નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકા દ્વારા બનાવેલ આશરે 1.5 કરોડના આસપાસનું શોપિંગ સેન્ટર 4 વર્ષથી બની ગયેલ છે, તેમ છતાં પણ હરાજી થતી નથી। દિવસે દિવસે નાની નાની લારીઓ મસમોટી કેબિનો મૂકી દેતા પબ્લિક માટે ચાલવાનું ફૂટપાથ પણ દેખાઈ નથી રહ્યું। ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે કે પહેલા જે બસો અંદર આવતી હતી તે પણ હવે ડાયરેક્ટ આમોદ 4 રસ્તા પર પસાર થઈ જાય છે। શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ પણ ઉપલબ્ધ નથી। પ્રાઇવેટ શોપિંગમાં પાર્કિંગમાં શૌચાલય વિના બાંધકામ પરમિશન નગરપાલિકા દ્વારા અપાતી નથી, ત્યારે હવે આ કેબિનો રોડ તેમજ ફૂટપાથનું રોકાણ કરેલ હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા ભાઈઓ અને મહિલાઓને ચાલવાની પણ સમજ પડતી નથી। કેટલીક હાથ લારીઓ પણ રોડ પર મૂકેલ છે। કેટલાક લોકો દ્વારા બાઇક અને 4 વ્હીલર પણ પાર્ક કરવામાં આવે છે। તિલક મેદાન સર્કલ પાસે પશુઓથી પણ ટ્રાફિક જામ થાય છે। તો શું આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવાશે કે નહીં, જેની લોક માંગ ઉઠવા પામી છે। શું નામ તમારું? ગફુરભાઈ ખત્રી। શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા આ લોકોની ટ્રાફિક સમસ્યા છે સાહેબ। વર્ષોનો આ જૂનો આ લોકોનો ત્રાસ છે અને નગરપાલિકાના માટે આ લોકો એક જાતનું આવકનું સાધન છે, પણ નગરપાલિકાએ જેમને ફાળવેલા છે એ લોકોએ ઉપરા ઉપરી પોતપોતાના રીતે ભાડું વસૂલ કરે છે અને એક જાતની નગરપાલિકાની ઇન્કમ પર સ્ત્રોત આવક બંધ થઈ ગયું છે। એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લોકોને વ્યવસ્થિત આયોજન કરી અને જે પણ એના હકદાર છે એમને ફાળવી, બાકીના લોકો જે એની પર પોતાનું ગુજરાન ચલાવે છે અને નગરપાલિકાને ખોટમાં નાખે છે એ લોકો માટે એક્શન લે એવી અમારી રજૂઆત છે। શું નામ તમારું? ઇરફાન રાણા। ઇરફાનભાઈ, શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા એવી છે કે સાહેબજી આ 1 મહિના પહેલાં મેં અરજી આપેલી છે એની પંથકની કે પબ્લિક ચાલે ક્યાં, પબ્લિકને ચાલવા માટે કોઈ જગા જ નથી। જ્યાં જ્યાં સાધન પાર્કિંગ થઈ જાય છે, પબ્લિક માટે રસ્તો જ નથી ચાલવાનો। જ્યાં હોય ત્યાં બધાએ પોતપોતાના બાપની મિલકત સમજીને દેરો જ નાખેલો છે। તો શું કહેશો એ વિશે તમે? પાલિકા પગલાં ભરે એના વિશે અરજી કેવી આપેલી છે? અરજી આપેલી છે કે માણસને પબ્લિકને ચાલવા માટે જગા જોઈએ, બીજું શું જોઈએ? પાર્કિંગની સમસ્યા।